રાજકોટ લોકમેળાને લઈને મહાનગરપાલિકાની કડક એસઓપી નિયમોમાં ફેરફાર કરવા રાઇડ સંચાલકોએ એસઓપી હળવી કરવાની માંગ કરી છે। રાઇડનું ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ મેળવવો અશક્ય હોવાનો સંચાલકોએ દાવો કર્યો છે। કાયમી એમ્યુઝમેન્ટ પાર્કના નિયમો લોકમેળામાં લગાવવા અયોગ્ય હોવાનો સંચાલકોનો મત છે। રાઇડના ભાડામાં ₹10નો વધારો કરવા માટે પણ માંગ કરી છે। ત્યારે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને સરકારને આ બાબતે અપીલ કરી છે। અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પેલા તો આ જે નિયમો બનાવેલા છે, જે નવી ઓસોપી આવી છે, એની અંદરથી અમને બે આ મુદ્દા વાત કરી દો। અમે એમ નથી કહેતા કે બધાય મુદ્દા અમને વાત કરી દો। એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ ટેસ્ટ, અને ત્રીજી વસ્તુ અમારી એ માંગણી છે કે એ લોકો એમ કહે કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું। તો કોઈ પણ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો 5 દિવસ એ ફાઉન્ડેશન ખોદવામાં તમને લાગે પર રાઇડિંગ, અને 10 દિવસ એટલે સુકાવામાં લાગે। કોઈ પણ સ્ટ્રક્ચર તમે બીમ કોલમ ભરો ને એટલે એને 10 દિવસ પાણી પીવડાવો, એને જોવો, 10 દિવસ પછી અંદર જામી જાય। સમજો કે એ જામ્યા પછી તમે 10 દિવસ ઉપર એની ઉપર લોડ મૂકી શકો। 10 દિવસ પહેલા તમે લોડ મૂકો તો એ તો અંદરથી પોલું રહી જવાનું છે। એના કરતાં અમે જે વર્ષોથી આ ચલાવીએ છીએ પરંપરાગત લાકડાના ગુટકા, કે લાકડાના ગુટકા કેવી વસ્તુ છે કે પ્રેશર આવે તો દબાય, એટલે એનું કોઈ દિવસ બેલેન્સ બગડવાના ચાન્સ રહેતા નથી। 40 વર્ષમાં એવડો કોઈ બનાવ નથી બન્યો કે જેની ઉપર સરકાર ઉપર આક્ષેપ થાય કે આ મેળો તમે લગાડ્યો તો અને 30 જણા મરી ગયા, 4 ચકડો તૂટી ગયા, આવો બનાવ ક્યાંય બન્યો નથી। અને આ બનાવ જ્યારે બન્યો છે ત્યારે સરકારે જે જગ્યા કે એસએમસીએ જે જગ્યા 10 વર્ષ કે 20 વર્ષના પટ્ટે આપેલી હોય ત્યાં બનેલો છે। અને આ ટેસ્ટ છે ને કે જે 10 ને 20 વર્ષ માટે હોય ને એના માટે રાખે અને પરમેનન્ટ પાર્ક માટે રાખે। અમારા માટે કોઈ પણ કાયદામાં અમે એમ નથી કહેતા કે છૂટછાટ આપો અમને, અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વસ્તુ અમારા માટે જરૂરી નથી અમને ન આપો। અત્યારના જે પરફેક્ટ નીતિ નિયમ છે ને, હજી સાહેબ પણ મૂંઝવણમાં છે। એને અમને ચોખવટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે દિવસે ઓપ્શન છે, કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે। એમને સરકારની જે ગાઈડલાઈન છે, એસઓપી છે, એ પ્રમાણે છે, અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી। કોઈ પણ રાઇટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં। એ વસ્તુ કોઈ શક્ય જ નથી। બીજું કે જેમ મોંઘવારી વધે એમ માનો કે જે લોકમેળાના ફોર્મ હતા એ 50થી લઈને અત્યારે 200 રૂપિયા સુધી પહોંચી ગયું છે। તો અમારી પણ એવી વિનંતી છે, અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય, આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય, તો અમને એ 40 વાળા 50 કરી આપે એટલી અમારી વિનંતી છે।